નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની યોજના વિશે વાત કરીશું। આ યોજના અંતર્ગત ₹14,000 સુધીની સહાય મળે છે। તો ચાલો જાણીએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો। દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી। ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ। કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટ સહાય। રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક। આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ। તો આ ખેડૂત ઉપર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 90 બાય 30 સેન્ટીમીટર ક્લોઝર સ્પેસ ટેકનોલોજી મુજબ કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય। એક ખેડૂતને વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાયનો લાભ। 90 બાય 60 સેન્ટીમીટર પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ ₹7,500ની સહાય। મંજૂરીની શરતો: સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાત અથવા મંજૂર બીટી કપાસ બિયારણ વાવેતર કરેલું હોવું જરૂરી છે। ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી ફરજિયાત। ખેડૂતો માટે આધુનિક પદ્ધતિ અંગે તાલીમ કાર્યક્રમો પણ યોજાશે। તો આ ખેડૂત ઉપર આ બંનેની અંદર તમને જેની અંદર લાગે તેની અંદર તમે ફોર્મ ભરી શકો છો। 24 જુલાઈ 2026 સુધી તેની અંદર ફોર્મ ભરી શકાશે આ ખેડૂત પોર્ટલ ઉપર। તો હાલ જ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ તમે ફોર્મ ભરી શકશો। અમારો વિડીયો વધુમાં વધુ જે કપાસની ખેતી કરે છે તેમના સુધી શેર કરવા વિનંતી છે। થેન્ક યુ, આભાર।